હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો સવારના 6 વાગે ને જો બધા કેપા નીકળ્યા, બધા જો ફરવા પાવાગઢ। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। બોલ પીસું જો બે ગાડી લઈને જઈ રહ્યા, એક આગળ ઊભી હે ને કા બધા જઈ રહ્યા પાવાગઢ। ચલો તમને દર્શન કરાવી હોય માં કાળી માના, તો બન્યા રહો માં બ્લોગમાં। તો મિત્રો પાવાગઢ પહોંચવા આવ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો। ગાડીમાં અમને બેઠા બેઠા એમ થયું કે આ વરસાદમાં ઉતરીએ કે ના ઉતરીએ, અને ત્યાં ટ્રાફિક અને પબ્લિક એટલી કે ક્યાંય ગાડી પાર્ક કરવાની જગ્યા જ ના મળે। ત્યાં બસ સ્ટોપ હતું, ત્યાંથી અમે 1 કિલોમીટર દૂર પેટ્રોલ પંપ હતો, ત્યાં અમે ગયા, ત્યાં અમે પાર્ક કરી ગાડી અને અમે બસમાં બેઠા। બસમાં પણ ધક્કાધૂમી કરીને પછી જગ્યા જડી એ ઊભા રહેતા રહેતા અમે પહોંચ્યા ઉપર। ને આ જો બહારનો વ્યૂ, ને ઘણા લોકો પગપાળા પણ જતા હતા ચાલીને। બસમાં કેવો અનુભવ રહ્યો બધાનો? બહુ ભીડ હતી હે? મસ્ત ના રહ્યો પીસું, તને મજા આવી? બસમાં મજા આવી? પેલી વેલી બેઠી દે, મજા આવી? મમ્મી નકશો દબાઈ ગયો। મજા આવી, મજા આવી। ને હવે અમે ઉપર જઈને જોયું તો એટલા મસ્ત પહાડ અને વાદળ, મસ્ત વાતાવરણ હતું, જોઈને મજા આવી ગઈ। અને પછી એવું સાંભળ્યું કે રોપવેમાં બેસવા માટે 2.5-3 કલાકનું વેઇટિંગ છે, તો અમારી બધી મજા બગડી ગઈ। ને અડધા કે સીડી ચડીને જઈએ ને અડધા કે નથી જવું। પછી બધા હાના કરતા હવે માતાજીનો હુકમ નહીં હોય એમ કરીને બધા પાછા વળી ગયા। જો અહીંયા કેટલું મસ્ત સીન છે, ઉપર સીન એટલું મસ્ત છે, જો દર્શન કરવા આવવું હોય તો ચોમાસામાં જ આવાય। બહુ મસ્ત સીન જોવા મળે તમને ઉપર, ખૂબ જ મસ્ત ઠંડુ વાતાવરણ હતું। તો મિત્રો હવે આવ્યા છીએ હાથણી માતાના મંદિરે, હાથણી માતા ધોધ જોવા। જો બધા ગાડી પાર્ક કરી ઉતરી ગયા છે। હાય કરતો બધા, ગાડી આવી રહી છે। ઉભા રહો, પાપડી લોટવાળા ઉપર જાઓ, પાપડી લોટવાળા ચારો, તમે ચારો પાપડી લોટો, 1 2 3 4 5 6 7 થયા, 7 થયા ને 6 પટેલ 7 થયા। તો મિત્રો હવે બધા આવી ગયા છીએ પાપડીનો લોટ અને મકાઈ ખાવા। જો મકાઈ થાય છે ગરમ ગરમ, ને અહીંયા પાપડીનો લોટ બની રહ્યો છે।
તૈયાર થાય તે બતાવો. કેવું બનાવીને ઘેર આવल्याને પડે કોઈ ખાટલા જ નથી ખબર હસમુખભાઈ ચાખી જો પછી મમ્મી ચાખો ને તમે તમે ચાખીને બતાવો કેવો લાગે બરાબર છે બનાવો એ ગરમ ગરમ કેવો લાગે સરસ મસ્ત હે ચાલો જો હવે મકાઈ અને પાપડીના લોટના મજા લઈ રહ્યા છે બધાય મરચા ના ખાવ ને એવું કામ કરો આવી ખાઈ દેજો એકમાં ના લગાડો હવે બધાની પેટ પૂજા થઈ ગઈ છે નાસ્તો સરસ મજાનો કરી હવે બધા જઈ રહ્યા છે ધોધ જોવા માટે ये तो धीरे धीरे हाल जा पड़नी पकड़ू रियाल जो जे क्यों पापा वो तो पापा ने हाथ पकड़ी ट्राफिक से जाए नहीं ઓ બેરોન જાઓ અમ્મા અમ્મા ખુદી રાખો જાઓ ગાત બચાલે જાઓ ઘણું ઊંડું નહીં હોય કઈ જવા દે હેડો આવો અન્નગા હાલ નિવલ માર કરી દો આના તો હવે નાના મોટા બધા પથ્થર ઉપર બેસીને પગ પાણીમાં રાખીને વહેતા પાણીની મોજ લઈ રહ્યા છે ને અમારો આ હતો આજનો વ્લોગ કેવો લાગ્યો તમને અમારો વ્લોગ કોમેન્ટ કરીને જરૂર જણાવશો જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય રામાપી હાલ્યા બહુ એટલે થાકી ગયા હતા તો આના પછી વ્લોગ ઉતારવાની હિંમત હતી નહીં એટલે પછી અહીંયાથી જ પૂરો કરી રહ્યો વ્લોગ